નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર અને ગુનાહિત બેદરકારીથી ગાંધીધામથી વરસાણા સુધી 20 કિલોમીટર સુધી ટ્રકની લાંબી લાઈનો જોવા મળી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. એમાં વળી મીઠી રોહર પાસે અકસ્માત સર્જાતા ટ્રાફિક બેવડાયો. 36 કલાકથી ગાંધીધામ પોલીસ કાર્યરત છે. ગાંધીધામ વિસ્તારમાં આવેલા અસંખ્ય ઉદ્યોગો તેમજ કંડલા અને મુન્દ્રા પોર્ટ સહિતના એકમોથી સતત પરિવહન કરતા વાહનો અત્યારે ખરાબ રસ્તા સાથે ભારે ટ્રાફિક જામની મુશ્કેલી સહન કરી રહ્યા છે. ગઈકાલે કંડલાથી પડાણા સુધી 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો, તો આજે સવારે અંદાજિત 10 વાગે વાહનોની કતારો છેક વરસાણા સુધી પહોંચી ગઈ છે. આ ટ્રાફિકથી બચવા અંજારના ભીમાસર માર્ગે વળેલા વાહનો પણ ટ્રાફિકમાં ફસાયા છે. પોલીસ તંત્ર છેલ્લા 36 કલાકથી વાહન વ્યવહાર પૂર્વવત કરવા જહેમત લઈ રહ્યા છે. હાલ તો બંને તરફના વાહનો સિંગલ લાઇન મારફતે એક બાદ એક એમ આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાઈવે ઓથોરિટી તરફથી જાણવા મળ્યું છે કે મીઠી રોહરથી એવી જોશી બ્રિજ વચ્ચેના હાઈવે ઉપર વાહન અકસ્માતગ્રસ્ત બનતા ટ્રાફિક બેવડાયો છે. વાહન ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સ્થિતિના કારણે નેશનલ હાઈવે ઉપર વાહનો થંભી ગયા છે. હાલ નિવારણ માટેના પ્રયત્નો ચાલુમાં છે. દરમિયાન ભચાઉથી ગાંધીધામ તરફના 6 માર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગે સર્જાયેલા ટ્રાફિક જામથી બચવા મુન્દ્રા, તુણા અને અંજાર તરફ જતા વાહનો પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે. આ વિશે તપાસ કરતા ભીમાસર અને અંજાર તરફના માર્ગે વાહનોની કતારો જમા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ભીમાસર રેલવે ક્રોસિંગથી દૈનિક 180 જેટલી રેલગાડીઓ પસાર થાય છે. આજે પણ વારંવાર ફાટક બંધ રહેતા વાહનોની ટ્રાફિક વધી ગઈ છે. જો કે બ્રિજ નિર્માણનું કાર્ય ચાલુ હોઈ ભવિષ્યમાં આ પ્રશ્નનો ઉકેલ પણ આવી જશે.